વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજ આંધ્રપ્રદેશના નંદ્યાલમ જિલ્લામાં સ્થિત પવિત્ર શ્રી શૈલમ ખાતે શ્રી ભ્રમરાંબા મલ્લિકાર્જુન સ્વામી વર્લા દેવસ્થાનનમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. તેમણે દેશવાસીઓના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ યાત્રાધામ ભારતના 12 જ્યોતિર્લિંગો અને 52 શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે, જે તેને હિન્દુ ધર્મનું એક અત્યંત મહત્વપૂર્ણ તીર્થસ્થળ બનાવે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પંડિતોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને પંચામૃત વડે રુદ્રાભિષેક કર્યો હતો. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે તે એક જ પરિસરમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને ધરાવતું ભારતનું એકમાત્ર તીર્થસ્થાન છે, જે તેને અદ્વિતીય બનાવે છે. મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાને કુર્નૂલમાં આશરે 13,430 કરોડ રૂપિયાની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓ ઉદ્યોગ, વીજળી, માર્ગ, રેલવે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ ઉપરાંત તેમણે શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની પણ મુલાકાત લીધી, જે છત્રપતિ શિવાજી મહારાજની 1677ની ઐતિહાસિક શ્રી શૈલમ યાત્રાની સ્મૃતિમાં સ્થાપિત એક સ્મારક છે.